ગામે રાશનની દુકાન ધરાવતા યુવક પર કરાયો હુમલો, સારવાર અર્થે જનરલમાં। ભુજ તાલુકામાં ઝુરા ગામે મારામારીનો બનાવ બનેલ, જેમાં કરિયાણાની દુકાન ધરાવતા ભાનુશાલી યુવક પર અમુક શખ્સો દ્વારા હુમલો કરાયો હતો, જેમાં દારૂ પીધેલી હાલતમાં આ હુમલો થયો હતો, જેથી ઘાયલને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ, જેની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ લવેશ ભાનુશાલી છે અને હું ઝુરામાં કરિયાણાની દુકાન લાવું છું અને કાનજીભાઈ પીર જે અવારનવાર દારૂ પી આવે, રોજ મને ધમકી આપે કે તને તારું પોલીસમાં થવા નહીં દઉં, તને રોજ ઉધાર આપ, તો રોજ મને ધમકી આપે, આપણે કંઈ જવા દે। પછી આજે મેં ઉધાર ના આપી તો મને ગારો આપી, બારે બોલાવીને દોર માર્યો અને તેની ટોળીમાં અજીતસિંહ કરીએ છે, અરવિંદ પીર અને ભાઈ થાય એ મને પોતે છરી લઈ આવ્યો, તને હોકીથી ઢોર માર્યો, માથામાં હોકી મારી, મોંમાંથી લોહી નીકળી આવ્યું, નાકમાંથી નીકળી આવ્યું। અને શક્તિસિંહ છે, એ 4-5 ભાઈ હતા, શક્તિસિંહ, પછી ગોળજી ઢોર માર્યો ને મને કીધું કે યાર મને છોડી દો, પણ રાડ પાડી, પણ મને ઢોર માર્યો ને છરી